કચ્છના ભચાઉમાં 3ની તીવ્રતાનો ભૂકંપ કેન્દ્ર બિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર જમીનથી 27 કિલોમીટર નીચે નોંધાયું. લવ જેહાદ કાયદા મામલે સરકાર મક્કમ, વરસાદ નહીં આવે તો સરકારે વ્યવસ્થા શરૂ કરી, સુરતમાં રૂપાણીનું નિવેદન. આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પ્રવક્તા વક્તા શોધ અભિયાન શરૂ કરશે, લેવાશે ઇન્ટરવ્યુ, 2 સપ્ટેમ્બર થશે જાહેરાત. અમદાવાદના નિકોલમાં વ્યાજખોરોનો ત્રાસથી યુવકનો આપઘાત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, પોલીસ સ્ટેશને હોબાળો. રાધનપુરમાં ગ્રાહકના ખિસ્સામાં એમઆઈનો મોબાઈલ સળગ્યો, ધુમાડા નીકળતા મોબાઈલ ફેંકવો પડ્યો, સીસીટીવી આવ્યા સામે. અને રાજકોટથી મુંબઈ જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો રજડ્યા, ટર્મિનલ પર કર્યો હોબાળો. નમસ્કાર, હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને સીધો સંવાદ. આપણે ઘણા સમાચાર પત્રોમાં અને ન્યૂઝ ચેનલમાં પણ છેલ્લા કેટલાક વખતથી આપણે સાંભળી રહ્યા છે કે જે તે જગ્યાએ રખડતા ઢોરના ત્રાસને કારણે ક્યાંક રાહદારીઓ તેનો શિકાર બની રહ્યા છે, અકસ્માતનો ભોગ બને છે, ક્યાંક વાહનોને ક્ષતિ પહોંચી રહી છે. અને જ્યારે રસ્તા ઉપર આવા ઢોર એકબીજા સાથે બાખડતા હોય છે તેવા સંજોગોમાં આસપાસના જે રાહદારીઓ હોય છે, સ્થાનિકો હોય છે, ખૂબ જ મૂંઝવણમાં આવી જતા હોય છે, ખૂબ જ ભીતિ તેઓમાં પ્રસરી જતી હોય છે. પરંતુ આ રખડતા ઢોરને ત્યાંથી ખસેડવાનું કામ કોના શિરે અને શા માટે રખડતા ઢોર રસ્તા ઉપર ઉતરી આવે છે અને રખડતા ઢોરને સામે જે આંખ આડા કાન કરી રહ્યું છે તંત્ર, તો તેની સામે કેવા પ્રકારની કાનૂની જોગવાઈ, આ તમામ સઘળા પાસા ઉપર આજે આપણે કરવા જઈ રહ્યા છે સંવાદ. તો જોઈએ ઢોરનો ત્રાસ. ખૂબ જ મહત્વનો છે આજનો આ સંવાદનો મામલો અને આ સંવાદમાં મારી સાથે જોડાયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એડવોકેટ અભય શાહ, વિશ્લેષક છે જતીન શેઠ અને સાથે જ જોડાઈ ચૂક્યા છે માલધારી એકતા સમિતિના પ્રમુખ છે નાગજી દેસાઈ. આપ ત્રણેય મહાનુભાવનું હું સ્વાગત કરું છું. સૌથી પહેલા હું નાગજીભાઈ આપને પૂછવા માંગીશ કે ચોમાસું થાય અને ચોમાસા પછી રખડતા ઢોર છે એ રસ્તા ઉપર આવી જતા હોય છે, તેવા સંજોગોમાં કયો પ્રકારનો એવું પરિબળ છે કે જેના કારણે રસ્તા ઉપર ઠેર ઠેર અત્યારે આપણને ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ તો અનેક એવા મેગા શહેરોમાં, મેગા સિટીઝમાં, જિલ્લામાં, તાલુકામાં, ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે સુદ્ધા પણ રખડતા ઢોરે કવર કરી નાખ્યો છે. એવા કયા પરિબળ કે જેને કારણે ઢોર ઢાંખર રસ્તા ઉપર આવી જતા હોય છે? દાખલા તરીકે આપણે જે મેગા સિટી શબ્દ વાપર્યો એ ઘણું બધું કહી જાય છે. જ્યારે ઢોર રોડ ઉપર આવે છે અને અકસ્માત ઢોરથી થાય કે વાહનથી થાય, કોઈ પણ થાય, એનો દુઃખ પશુપાલકને પણ હોય અને વાહન ચાલકને પણ હોય. અકસ્માતનો કોઈનો આશય ન હોય. પણ મૂળભૂત વાત ઉપર આપણે આવીએ કે ઢોર રોડ ઉપર કેમ આવે છે. હું આપના માધ્યમથી જાગૃતિબેન કહેવા માંગુ છું કે તમે રિલીફ રોડ ઉપર ગાય ક્યાંક નહીં જુઓ, તમે ગાંધી રોડ પર ગાય કે પશુ ઢોર નહીં જુઓ, તમે લાલ દરવાજામાં ઢોર પશુ નહીં જુઓ. મૂળભૂત જે અમદાવાદ હતું ત્યાં ઢોર રહ્યા નથી, કેમ કે આજથી 40-50 વર્ષ પહેલા માલધારી વસાહતો બનાવીને, પશુપાલકોની વસાહતો બનાવીને માલધારી અમદાવાદની બહાર કાઢ્યા હતા. જસોદાનગર, ઓઢવ, અમરાઈવાડી, આ બધા વિસ્તારો. હવે તમે વિચારો કે 2020માં ઓફિસમાં બેસીને સત્તાધીશો, જે તે પક્ષના, રાજકારણની વાત નહીં કરું, પણ અમદાવાદ શહેરનો દાખલો આપું તમને ખાલી. અમદાવાદ શહેરની અંદર 38 ગામો ભેળવી દેવામાં આવ્યા. ક્યાં બેસીને? ઓફિસમાં બેસીને સત્તાધીશોએ. હવે તમે કહો કે લાંભાને ગામ ગણવું કે સિટી ગણવું, રામોલને ગામ ગણવું કે સિટી ગણવું, ગોતાને ગામ ગણવું કે સિટી ગણવું, આંબલીને પોપલ આંબલીને ગામ ગણવું કે સિટી ગણવું. આ બધા વિસ્તારો મૂળભૂત ગામડાઓ છે. ઓફિસમાં બેસીને જે તે સત્તાધીશોએ એને સિટીમાં ભેળવી દીધા. ચલો અમદાવાદનો વિકાસ થાય, એમાં માલધારીઓ, પશુપાલકો, કોઈ પણ સમાજનો વ્યક્તિ પશુ રાખતો હોય એ વિકાસમાં સાથે છે, પણ તમે વૈકલ્પિક વ્યવસ્થા તો કરો. પશુ તેના ગામડાઓમાં છે. તમે 38 ગામો અમદાવાદ શહેરમાં ભેળવી દીધા રાતોરાત, તો એ ગામડાના પશુ જશે ક્યાં? મેં પહેલા કીધું એમ, જૂના અમદાવાદમાં તમને કાલુપુર કે રિલીફ રોડ, ગાંધી રોડ એક પણ ગાય કે પશુ જોવા નહીં મળે. પણ તમે અમદાવાદનો વિસ્તાર 38 ગામો ભેળવી દો છો રાતોરાત, તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરો. કોઈ બિલ્ડર હોય તો પોતે ફ્લેટની સ્કીમ મૂકે કે દુકાનો નહીં મૂકે તો એનું પાર્કિંગની વ્યવસ્થા કરે છે.
તો તમે ગામડાઓમાં બંગલા બનાવો છો બિલ્ડરો, તો તમે એમ નથી વિચારતા કે આ ખેતર ખરીદ્યું ને હવે બાજુના ખેતરના પશુના ઢોર જશે ક્યાં? આ બધી વ્યવસ્થાઓ કરવાનું કામ સરકારનું છે. તમે ટીપી રોડ પાસ કરી નાખો ઓફિસમાં બેસીને, તમે કહો કે હવે આ ગામ હતું આ સિટીમાં આવી ગયું, રાતોરાત. આજની પેઢી 10 વર્ષ પછી એવું કહેશે, જે બાળક અત્યારે 10 વર્ષનો છે એ 20 વર્ષનો થશે ત્યારે એમ કહેશે કે લાંબા ગામમાં ગાય રોડ ઉપર આવી, ગોતા ગામમાં ગાય રોડ ઉપર આવી, રામોલ ગામમાં ગાય રોડ ઉપર આવી, નિકોલ ગામમાં ગાય રોડ ઉપર આવી. ગાય તો ત્યાંની ત્યાં જ છે. જે વિસ્તાર તમે અમદાવાદ શહેરમાં ભેળવો છો કે રાજકોટમાં ભેળવો છો કે ભાવનગરમાં કે વડોદરામાં, અમે વિકાસને આવકારીએ છીએ, માલધારીઓ અને દરેક સમાજના લોકો. આમાં કઈ અમે ખુશ ના થઈએ કે અમારી ગાય કે અમારી ભેંસ કોઈને વગાડે કે એ પડી જાય ને એનું દુઃખદ અવસાન થાય, એનો અમે રાજી ન થઈએ. કોઈ ટ્રક ભટકાય, કોઈની ક્રેટા ભટકાય ને કોઈ વાહનમાં કોઈ મરી જાય તો વાહન ચાલક રાજી ના થાય, એનો કોઈ આશય ન હોય. પણ અમે કહીએ છીએ કે માલધારી સમાજના આગેવાન તરીકે પણ હું કહું છું કે તમે વૈકલ્પિક વ્યવસ્થા કરો. ઢોર અને માલધારીઓને અમદાવાદ, વડોદરા, સુરત થી બહાર કાઢો અને વૈકલ્પિક વ્યવસ્થા કરો. ભૂતકાળમાં 50 વર્ષ પહેલા સરકાર જે તે પક્ષની હતી એને માલધારીઓના વસાહતો બનાવીને મફતમાં મકાન નથી આપ્યા. હું કોઈ કોંગ્રેસના કે ભાજપના વખાણ નથી કરતો, પણ જે તે સરકારે જ્યારે ત્યારે એ લોકોને અમદાવાદથી બહાર કાઢીને અમદાવાદ શહેરમાંથી પશુ અને માલધારીઓને બહાર કાઢ્યા હતા ને હપ્તા સિસ્ટમથી મકાનો આપ્યા હતા. હાલની જે તે પક્ષની સરકાર હોય એ આ કામ કરે તો માલધારી સમાજ અને સમગ્ર પશુપાલક કોઈ પણ સમાજનો વ્યક્તિ પશુ રાખતો હોય અને પછી કડકમાં કડક કાર્યવાહી પશુપાલકો ઉપર, માલધારીઓ ઉપર, ઢોર ઉપર કરે, એમાં માલધારી સમાજ પણ સાથે છે. અમને કોઈ આશય ન હોય કે કોઈ અકસ્માત થાય ને અમે ખુશ થઈએ. સાચી વાત છે નાગજીભાઈ, અને તમારી વાત સાથે અહીં ઉપસ્થિત અભયભાઈ અને જતીનભાઈ પોતે પણ સહમત થશે. અભયભાઈ, આપનું શું કહેવું છે? આપ એક એડવોકેટ છો અને ખુદ નાગજીભાઈ પણ કહે છે કે સરકારે 50 વર્ષ પહેલા આવી અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી હતી અને આજે વધુ એક વખત આવી તાતી જરૂરિયાત ઊભી થઈ ગઈ છે કે સરકાર દ્વારા માલધારીઓ માટે પોતાના ઢોર ઢાકરને રાખવા માટે એક અલગ વસાહત, એક અલગ સમૂહનું સ્થાપન કરવામાં આવે અને ત્યાર પછી પણ જો નિયમોનો ભંગ થતો હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે. અત્યારના સંજોગોની આપણે વાત કરીએ, કારણ કે અમદાવાદના એવા ઘણા વિસ્તાર છે, વાત કરીએ વિજાપુર, ગોધરા, વડોદરા, જામનગર, મહેસાણા, આ તમામ વિસ્તાર, તમામ શહેર એવા છે કે જ્યાં અત્યારે રખડતા ઢોરે આતંક મચાવ્યો છે. એવું કહીએ તો વાંધો નથી, કારણ કે જામનગરમાં એક શેરીમાંથી મહિલા પસાર થઈ રહી છે અને તેને પોતાના શિંગડાથી ફંગોળવી, તેને ખેંચવી અને તેમાં તેને ગંભીર ઈજા પહોંચવી, ત્યાં સુધી કે તેના હાડકા તૂટવા, આવી ગંભીર હાલત પણ તેને સહન કરવાનો વારો આવ્યો છે. તો કેવા પ્રકારની કાનૂની જોગવાઈ આવા સંજોગોમાં જોવા મળતી હોય છે? જે કોઈ પણ ઘટનાક્રમ થયા છે પશુઓના કારણે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ આ સમયે માનવીઓએ પશુઓની જે વસાહત છે એમાં જે અતિક્રમણ કર્યું છે, એટલે કે જે ગોચરની આપણે ત્યાં જે વ્યવસ્થા હતી એ ગોચરની વ્યવસ્થાની અંદર જે પ્રકારનું એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું એના કારણે ગોચરની અંદર એક ગાંડા બાવળિયાથી માંડીને અનેક પ્રકારના લેન્ડ ગ્રેબિંગ કરનારા તત્વો ઘૂસી ગયા છે અને આના કારણે પશુઓને વિચરણ કરવા જોઈએ. એને ગોચર એટલા માટે બનાવ્યું છે કે ત્યાં પશુઓથી ચરી શકે, આરામથી એ લોકો ચરી શકે, એનો દૈનિક ચારો મેળવી શકે. આ બધી જ વ્યવસ્થા આપણે ત્યાં હતી, પરંતુ આ વ્યવસ્થાનું આપણે પાલન નથી કરી શક્યા. નામદાર સુપ્રીમ કોર્ટે 2015ની અંદર એક વિસ્તૃત જજમેન્ટ આપ્યું છે અને એની અંદર ગોચર માટે પોલિસી બનાવવાનું કીધું છે, સેટેલાઇટ મેપિંગ કરવાનું કીધું છે. ગુજરાતના ગ્રામ પંચાયત અધિનિયમની અંદર ગ્રામ પંચાયતને, ડીડીઓને વાઇડ પાવર આપવામાં આવેલા છે ગોચરના દબાણને હટાવવા માટે, પરંતુ આજ દિન સુધી એ ગોચરના દબાણ હટાવવા માટે કોઈ જેવી કાર્યવાહી થઈ નથી. આપણે સાંભળ્યું હશે, કોઈની જમીન હડપી લેનારા તત્વો સામે ગુજરાતની અંદર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થાય છે. સાચી વાત. તો નિર્દોષ અને અબોલ પશુઓ માટેની જે જમીન છે, એ પશુઓની જમીનને જે લોકો આંચકી લે છે, એ જમીન ઉપર જે લોકો કબજો જમાવી બેસે છે, એવા તત્વો સામે ગુજરાત સરકારે સમાજે સાથે મળી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવી જોઈએ અને પશુઓ માટેની જે જમીન છે, પશુઓને ચરવા માટેની જે જમીન છે, એને મુક્ત કરાવી જોઈએ. આપણે કાયદો કરીને બેસી નથી રહેવાનું, પરંતુ કાયદાથી લડીને પશુધનની રક્ષા કરવાની છે. કારણ કે જળ, જમીન, જંગલ અને જીવો, આ સૃષ્ટિની અંદર જીવન જીવવા માટે આ ચાર આપણા માટે એક સુવર્ણ તત્વો છે. આ સુવર્ણ તત્વોની રક્ષા કરવા માટે આપણે સૌએ કટિબદ્ધ બનવું જોઈએ. સાચી વાત છે. જતીનભાઈ, આપનું શું કહેવું છે? કારણ કે ગૌચર જમીનની વાત થઈ રહી છે, અલગ વસાહતનું સ્થાપન કરવી, તેની સ્થાપના કરવી, તેની વાત થઈ રહી છે, પરંતુ અમદાવાદમાં અનેક એવા કિસ્સા, અનેક એવા વિસ્તાર મેં જોયેલા છે કે જ્યાં પ્રીમાઇસીસ છે અને 5 થી 10ની સંખ્યામાં ઢોર ઢાખર રાખવામાં આવે છે, પરંતુ 2 ટાઈમ.
સવારે દૂધ દોવું, સાંજે દૂધ દોવું અને તે સમયગાળા પૂરતા પોતાના ઢોર ઢાખરને ખીલ્લે બંધાતા હોય છે અને ત્યારબાદ તો પોતાના ઢોર ઢાખર ક્યાં રખડતા હોય છે એનું પશુપાલકોને પોતાને માલિકોને ખ્યાલ નથી હોતું. આવા સંજોગોમાં આપણે કયા પ્રકારની આશા રાખી શકીએ? જાગૃતિબેન, નાગજીભાઈ જે વાત કરી એ પણ એક વિચારવા જેવી છે, અને અભયભાઈ જે વાત કરી, બંને મિત્રો જે સાથી મિત્રોએ વાત કરી એમાં ઘણું બધું તથ્ય છે. આમાં આ ફક્ત અમદાવાદનો પ્રશ્ન નથી, પણ આખા દેશમાં આ પ્રશ્ન છે. અર્બનાઇઝેશન થઈ રહ્યું છે. હવે આપણે જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમ કરીએ ત્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં, અને જે નાગજીભાઈ સાચી વાત કરી કે 38 ગામો જ્યારે તમે અંદર લેતા હોય ત્યારે એનું પણ જે રિહેબિલિટેશન જે છે એ વિચારવું જોઈએ, અને એના માટે વિન વિન સોલ્યુશન વિચારવા જોઈએ. આમાં શું છે કે બિલ્ડરોને તો એમની પેલી મળી જાય છે સરકાર સાથેની જે સાંઠગાંઠના કારણે, પણ આ માલધારી સમાજ જે છે એના જે ઇસ્યુઝ છે અથવા તો જે સામાન્ય વર્ગ છે એના ઇસ્યુઝ પર હંમેશા પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. એટલે સવાલ એ છે કે જો આમાં ખરેખર સરકાર જો ખરેખર સિન્સિયર હોય તો આમાં કન્સલ્ટેશન થવા જોઈએ, અને માલધારી સમાજનો પણ એમાં ભાગ હોવો જોઈએ કન્સલ્ટેશનમાં, કે આનું શું સોલ્યુશન હોય એ વિન વિન સોલ્યુશન હોવું જોઈએ. આપણે જ્યારે કોઈ પ્રોજેક્ટ કરીએ, ડેમનો પ્રોજેક્ટ કરીએ કે રોડ એક્સપાન્શન કરતા કંઈ પણ કરતા હોય તો જે સંપાદન કરીએ છીએ મકાનો કે કંઈ પણ, તો એનું કોમ્પન્સેશન આપીએ છીએ. રાઈટ, આ મેટ્રો માટે જે મકાનો સંપાદન કર્યા કે જે કંઈ કર્યું તો એનું કોમ્પન્સેશન આપીએ છીએ. તો આ રીતે જ્યારે માલધારીઓનો જ્યારે ઇસ્યુ છે તો એ માલધારીઓ માટે એ વિચારવું જોઈએ કે શું થઈ શકે, કેવી રીતે એમનું રિહેબિલિટેશન થઈ શકે. હવે સવાલ એ છે કે ઢોર કેમ રખડે છે, તો ઢોરોને કંઈ 24 કલાક બાંધી તો ના રખાવે, એને નહીં તો એ માંદા પડી જાય, એને ચાલવા માટેની જગ્યા જોઈએ. એક ગાયને પર 5 કિલોમીટર તો મિનિમમ ચાલવું પડે. એટલે એવો મારો ખ્યાલ છે. હું પોતે ઢોર રાખતો નથી, પણ મને જે વાંચ્યું છે એના પરથી ખ્યાલ છે કે એટલી જગ્યાને આપણે સામાન્ય રીતે જોઈએ છે કે આપણી પોતાની હેલ્થ જાળવવા માટે પણ આપણે ચાલવું પડે છે, કંઈક એક્સરસાઇઝ કરવી પડે છે. એટલે એને હવે જ્યારે તમે અંદર લઈ લીધા શહેરની અંદર, તો એ વિચારવું જોઈએ એનું એક તો લાયસન્સ પદ્ધતિ હોવી જોઈએ, હશે જ કદાચ માલધારીઓ માટે, અને એનો રેકોર્ડ રહેવો જોઈએ. અને પછી એનું જે ડિસ્પ્લેસમેન્ટ કરવાનું હોય તો એ ડિસ્પ્લેસમેન્ટ વ્યવસ્થિત રીતે થવું જોઈએ. એમાં આપણી પાસે જ્યારે આજે અમૂલ છે, ઈડમા છે આણંદમાં, આ સંસ્થાઓ અને બીજા એનજીઓને એને સાથે રાખીને માલધારી સમાજને સાથે રાખીને સરકારે કન્સલ્ટેશન કરવું જોઈએ. આજે વિજયભાઈ રૂપાણી આપણા જે માનનીય મુખ્યમંત્રી શ્રી છે, એમણે એક વખત પેલી, અને પહેલાં પણ કદાચ મોદીજીએ પણ કીધું કેટલ હોસ્ટેલની વાત કરેલી, પણ એ વિચારમાં ખાલી વિચાર કરવાથી ન થાય. કેટલ હોસ્ટેલમાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલાક અધિકારીઓ પણ જે ઇસ્યુ ઉઠાવ્યા હતા કે ભાઈ તમે હોસ્ટેલ ધારો કે તમે કરી હોય 10 કિલોમીટર 15 કિલોમીટર દૂર, અને માણસ જો અહીં રહેતો હોય તો એ તો 15 કિલોમીટર દૂર કંઈ જવાનું નથી, એટલે એ વાયેબલ નથી. તો વાયેબલ સોલ્યુશન શું છે એ ફક્ત પોલિટિશિયનના માઇન્ડમાં નહીં, પોલિટિશિયનનું કામ છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું, પણ સાથે સાથે કન્સલ્ટેશન કરવા જોઈએ, ટેકનિકલ કન્સલ્ટેશન. અને આ ઇસ્યુ અમદાવાદમાં જોઈએ તો 1997માં હાઈકોર્ટે લીધેલો, 1927. આજે કેટલા વર્ષ થઈ ગયા? 21 ને 3 24 વર્ષ થઈ ગયા, પણ એ ઇસ્યુ જેમનો તેમ છે, કારણ કે એના પર ફોકસ જ નથી. અને માલધારી સમાજનો એટલો કદાચ વોઇસ પણ નથી, આપણો નાગરિકોનો પણ કોઈ વોઇસ નથી. એટલે નાગરિકો જે છે, આપણું નાગરિકોનું કોઈ સંગઠન પણ નથી, અને જે આવા ઇસ્યુ સાથે સરકાર સાથે બેસે, સરકાર સાથે રજૂઆત કરે, એ પણ ખૂબ જરૂરી છે. જે માલધારી સમાજના ભાઈ જે વાત કરી નાગજીભાઈએ કે આ રીતે જમીનો આપેલી, એ બરોબર છે, વાત સાચી છે એમની. અને એવું પણ બન્યું છે કે જમીનોમાં મેં એવું વાંચ્યું હતું કે જમીનો પછી એ માલધારી સમાજે ત્યાં મકાનો બનાવીને ભાડે આપી દીધા, એટલે એ જમીનો જે હતી એ પાછી ફરીથી એ ત્યાંનું ત્યાં જ ઇસ્યુ આવીને ઉભો રહ્યો. એટલે આવું થવાનું છે. પણ એમાં હાજી પાછી શરૂઆત એ રીતે થઈ જાય. એટલે એ તો જાણે એમાં એકલા માલધારી સમાજની બધા જે પ્રોબ્લેમ છે, આપણા ત્યાં જે આખું જે રૂલ ઓફ લો નથી, કાયદાનું શાસન જ નથી, એટલે આ બધા પ્રોબ્લેમ. પછી એ કાયદાના શાસનની આપણે વાત કરી રહ્યા જતીનભાઈ, તો આપણે અભયભાઈ તો અહીંયા જોડાયેલા છે. આપણે અભયભાઈ તમને પૂછવા માંગીશ કે દરેક મહાનગરોમાં તમે કીધું ગ્રામ પંચાયત, ટીડીઓ ને રીતે કોર્પોરેશનને જવાબદારી સોંપેલી છે. આપણે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં CNCD ઢોર અંકુશ ત્રાસ વિભાગ આ કાર્યરત છે. છેલ્લા 3 વર્ષમાં સારી કામગીરી, પરંતુ આ ચાલુ વર્ષની વાત કરીએ તો હજુ સુધીમાં જેટલી મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા મળી રહ્યા છે એટલા ઢોરને પૂરવામાં નથી આવતા. રાહદારીઓ દ્વારા જે ગંભીર રીતે ઘવાતા હોય છે તેવા ફરિયાદીઓના આધારે ફરિયાદ કરવામાં આવતી હોય છે કોર્પોરેશનમાં, પાંજરાપોળમાં, પરંતુ કાર્યવાહી નથી થતી. તેની પાછળનું શું કારણ હોઈ શકે? અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપે કહ્યું એ પ્રમાણે જે ઢોર અંકુશના નિયંત્રણ માટેનો જે વિભાગ છે એ વિભાગ દ્વારા પશુઓને ડબ્બે પૂરવામાં આવે છે. દાણી લીમડા પાસે કરુણા મંદિર આવેલું છે. કરુણા મંદિરની અંદર પશુઓને રાખવામાં આવે છે. જે પશુઓ
રસ્તાની અંદર અતિક્રમણ કરી રહ્યા હોય, જાહેરમાં લોકોને નડતર રૂપ હોય, એના માટે આના માટે સરકારે પણ એક સમાજ સાથે મળી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ ઉપર જે રીતના આદરણીય જતીનભાઈએ વાત કરી એ પ્રમાણે કેટલ હોસ્ટેલ ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીનું જે સ્વપ્ન હતું એ વિચારને સાકાર કરવા માટે કટિબદ્ધ બનવું જોઈએ. ને એના કારણે જાહેર માર્ગ પર આપણે પશુની, આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી કહી રહ્યા છે કે પશુઓની એવી ઉપયોગિતા લોકોને બતાવો, પશુઓનો ખાતરનું એટલું મૂલ્ય લોકોને સમજાવો કે પશુઓને કોઈ છૂટા ના મૂકે. એટલા માટે સમાજે સાથે મળી અને જે કુદરતી નૈસર્ગિક સેન્દ્રિય ખાતર હોય, કુદરતી બિયારણવાળું જે ખાતર હોય એને પ્રમોટ કરવું જોઈએ. ભારત સરકારના કૃષિ વિભાગ અને બીજા બધા વિભાગો દ્વારા જે ખાતર પાછળ જે સબસિડી આપવામાં આવી રહી છે અને જે કેમિકલ યુક્ત ખાતરો હોય છે, યુરિયા યુક્ત ખાતરો હોય છે, એ ખાતરોના કારણે આપણે જે અન્ન મેળવી રહ્યા છે એ અન્નને કારણે ભયંકર પ્રકારના રોગો, કેન્સર જેવા રોગો આપણા જીવનની અંદર આવી રહ્યા છે. જ્યારે આ પશુધનની અંદર એવી તાકાત રહેલી છે, એના છાણ, એના મૂત્રની અંદર એવી તાકાત રહેલી છે કે કુદરતી ખાતર આપે છે અને એના કારણે અનેક ગણું ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે છે અને ઔષધિ તરીકે પણ ઉપયોગી છે આયુર્વેદમાં. જી જી જી. પરંતુ એની પોટેન્શિયાલિટી જે રહેલી છે એને લોકો સુધી પહોંચાડવાનું એક સરકારે, એક સમાજે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. અને જો પશુધનની ઉપયોગિતા લોકોને સમજાઈ જશે, લોકો પોતાના ઘરેણાને ખુલ્લામાં નથી મૂકતા, એને તિજોરીની અંદર સાચવીને રાખે છે, ઓર્નામેન્ટ્સ એને લોકરની અંદર સેફ રાખે છે, એ રીતના જો પશુધનની ઉપયોગિતા જો લોકોને સમજાઈ જશે, મહામહિમ રાજ્યપાલ શ્રી આદરણીય આચાર્ય દેવવ્રતજી સંકલ્પ કરી રહ્યા છે, લોકોને ઠેર ઠેર જાગૃત કરી રહ્યા છે અને એના માધ્યમે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. એ રીતના આપણે સૌ સાથે મળીને પ્રોત્સાહન આપીએ. એના કારણે જે રીતના આપણા ફેમિલી ડોક્ટર હોય છે, જે રીતના આપણા ફેમિલી ફિઝિશિયન હોય છે, ફેમિલી એડવોકેટ હોય છે, એ રીતના ફેમિલી ખેડૂત જો આપણે ત્યાં થતા વ્યક્તિને આપણે સ્વીકારતા થઈ જઈએ, મારે આ ખેડૂત પાસેથી મારે કુદરતી રીતે જે અનાજને ઉગાડવામાં આવ્યું છે એ અનાજને મારે ગ્રહણ કરવું છે, તો ઓટોમેટિકલી એક આપણી એક સેવા હશે, ગૌમાતા પ્રત્યે, પશુધન પ્રત્યે આપણી એક સેવા હશે અને એને આપણે આપણા જીવનની અંદર વણી લઈશું તો એ કુદરતી રીતે જેનું જે ખાતરથી એ અનાજને જે ઉગાડવામાં આવ્યો છે આપણા જીવનને પણ અનેકવિધ પોષક તત્વો આપણને પ્રાપ્ત થશે. નાગજીભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આપે કહ્યું છે કે લેન્ડ ગ્રેવિંગ એક્ટ બન્યો છે અને આ પ્રકારની ગતિવિધિઓ થતી હોય છે તો સરકાર દ્વારા લાલ આંખ કરવામાં આવતી હોય છે, પરંતુ માલવાહકો માટે, પશુપાલકો માટે આ પ્રકારનો કોઈ કાયદો નથી કે તે લોકોની ગૌચરની જમીન પણ છીનવી લેવામાં આવી છે અને તેઓની સામે કશું મહેનતાણું કાં તો તેઓની સામે કોઈ રિફરમેન્ટ મળ્યું નથી. પરંતુ સિટી એરિયાની વાત કરીએ, આપણે શહેરી વિસ્તારની વાત કરીએ, કારણ કે મોટાભાગની ઘટનાઓ અત્યારે રાજ્યમાં એવી જ બની રહી છે કે શહેરી વિસ્તારમાં માલધારી સમાજ રહેતો હોય છે, ઘાસચારો ખવડાવતો હોય છે, શા માટે પોતાના ઢોરને રખડતો મૂકી દે છે? નો ડાઉટ કે જતીનભાઈ કીધું કે ઢોરને પણ 5 કિલોમીટર હરવા ફરવાની અને કાં તો તે એક જ જગ્યાએ રહેશે તો તે બીમાર પડી જાય અને આવું તેઓએ એક પુસ્તકમાં વાંચ્યું પણ છે. ચલો માની પણ લઈએ, પરંતુ જ્યારે પોતાની પાસે સગવડ હોય અને પોતાની પાસે કાં તો પછી સગવડ નથી તો તેવા સંજોગોમાં ઢોર ઢાકર રાખવાની જવાબદારી શા માટે લેવી જ્યારે આપણે એને સાચવી જ ન શકતા હોઈએ તો? જતીનભાઈ કીધું ઘણું બધું આવી જાય છે. કેમ ગાયો છૂટી મૂકવામાં આવે છે, ચરવામાં આવે છે, ઢોરને છૂટા મૂકવામાં આવે છે? કેમ કે તમને 32 ભોજન આપણે ઘરમાં બેસીને ખાઈએ તો એને આપણે બહાર ન જઈએ તો આપણી પરિસ્થિતિ શું થાય? ગામડાની, સિટીની વાત ભૂલી જઈએ. ગામડામાં તો કોઈ પ્રશ્ન નથી ને ટ્રાફિકનો કે ઢોરનો ત્રાસનો કેવો, છતાં કેમ છોડવામાં આવે છે? સવાલ એ છે કે એક દાખલો આપું છું કે આપણે 25-50 જણનો કૂતરો લાવીએ છીએ, ડોગ લાવીએ છીએ ઘરમાં, એને પણ એક માણસ ફેરાવા સાંજે કેમ લઈને નીકળે છે? આનો જીવ છે, એને 32 ભોજન આપો તો એને છોડવું તો પડે. ઘણા લોકોની માનસિકતા એ હોય છે કે આ માલધારીઓ કે બીજા જે સમાજના લોકો ઢોર રાખતા હોય છે કે દૂધ દોવા માટે ઢોર ઘરે લઈ જાય છે અને દૂધ કાઢીને પાછળ છોડી મૂકે. એનો આપના માધ્યમથી ખુલાસો કરી નાખું. 5-10 લીટર દૂધ ઢોર આપતું હોય એ શું 2 કાકડિયા ખાઈ જાય, 2 રોટલી ખાઈ જાય, 5-10 લીટર દૂધ આપી દે, તમને માનવામાં આવે છે? એને છોડવામાં આવે છે કે એને જે અંદર ઘાસ, કપાસ ખવડાવ્યો હોય, જાર ખવડાવી હોય, મકાઈ ખવડાવી હોય, એ તો પેટમાં હોય, પણ ઢોર છે એટલે મોઢું તો ક્યાંક નાખે. હકીકત કોઈ ઢોર છોડવાથી ધરાઈ ના આવે છે અને માલધારીઓ કે બીજા સમાજના લોકોને ધોઈ લે છે અને ધંધો કમાઈ લે છે, આ વાસ્તવિકતા નથી. પશુને છોડવાથી એના શરીરની તંદુરસ્તી વધે છે અને અમે તો કહીએ છીએ કે તમે માલધારીઓને ને પશુને બહાર કાઢો, એગ્રી, કડકમાં કડક કાયદો કરો. હું તો કઉ છું કે હમણાં તાજેતરમાં પાસાની જોગવાઈઓ થઈ છે, માલધારી પર પાસાય કરજો, એની ના નથી, પણ તમે વૈકલ્પિક વ્યવસ્થા માલધારીઓ તેના ગામડામાં જ છે. 38 ગામ હતા, એ સિટી ક્યાં છે આજે? ક્યાં છે? હું તમને બેન પૂછવા માંગુ છું, તમે લાંબાને ગામ કહેશો કે સિટી કહેશો?
નાગજીભાઈ આપની વાત સાથે હું સહમત છું. જતીનભાઈ અને અભયભાઈ પણ સહમત થશે. આપ કહી રહ્યા છો કે માણસ પોતાની તંદુરસ્તી માટે કાં તો પોતાનું જે પેટ એનિમલ છે એની તંદુરસ્તી માટે અને સાંજે કાં તો બપોરે એને ચાલવા માટે લઈને જતું હોય છે. ચલો માની લઈએ કે માલધારીઓ પણ પોતાના પશુને એટલા માટે જ ખીલેથી છોડી નાખતું હોય છે, પરંતુ જ્યારે પાંજરાપોળના ડબ્બા તેને પકડવા માટે આવે છે, શા માટે મોટા મોટા દંડા લઈને પછી પોતાના ઢોરને શોધવા માટે નીકળી પડતા હોય છે? જો આપની વાત સાચી હોય અને આપે મંતવ્ય ન્યૂઝના ચેનલના માધ્યમથી આપ ખુલાસો કરી રહ્યા છો કે એની પાછળ ખાલી ફક્ત ને ફક્ત કમાવાનો આશય માલધારી સમાજ માટે ન હોઈ શકે, પશુપાલકો માટે ન હોઈ શકે, વાત માની લીધી, પરંતુ તમારું પશુ તમે અડધા કલાક માટે કે 2 કલાક માટે તમે એને રખડતું મૂકી શકો છો કે ચલો ભાઈ એ ચાલશે, એનું તંદુરસ્તી સુધરશે અને સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પછી તો તમે એને ખિલ્લે બાંધી શકો ને. કારણ કે શા માટે પાંજરાપોળના ડબ્બા તેને પકડાવે, કોર્પોરેશનના ડબ્બા પકડાવે, એના પછી તમે દંડા લઈને ભાગો છો? કારણ કે ગ્રામ્ય વિસ્તારની વાત જવા દો, શહેરી વિસ્તારમાં આવી જ બધી ગતિવિધિના કારણે અકસ્માત, વાહનોને ક્ષતિ પહોંચવી, ઘણા બધા કિસ્સા સામે આવી ગયા છે. હવે હું બોલી શકું છું? જી. દંડા લઈને પાછળ દોડે છે, એની ઉપર કાર્યવાહી થાય છે. પોલીસનું કામ છે, પોલીસ કરે છે. કોર્પોરેશનનું કામ કોર્પોરેશન કરે છે. એમાં અમે ક્યારે રૂકાવટ કરી નથી. કોઈ પણ વ્યક્તિનું પશુ હોય એનો જીવ એમાં મારી ગાય છે, મારી ભેંસ, એના માટે એનો પ્રયત્ન. એક પણ બનાવ એવો બતાવો કે માલધારીના માણસે પોલીસ ઉપર હુમલો કરીને પોલીસના વાગ્યો હોય. અત્યાર સુધીમાં 363 પોલીસ કેસ 2021માં માલધારીઓ પર થયા છે. 9 માલધારીઓને હોસ્પિટલાઇઝ કર્યા છે. એની સજા તેને મળે જ છે. છતાં હું એગ્રી આપની વાતમાં, વૈકલ્પિક વ્યવસ્થા કરો અને માલધારીઓને પશુને બહાર કાઢો. અમદાવાદ સિટી, વડોદરા, રાજકોટનો વિકાસ થાય માલધારીઓ સાથે છે. તમે મને એમ કહો કે 38 ગામો આયા છે અત્યારે અમદાવાદ શહેરમાં, એ 38 ગામના ઢોરનું શું કરવાનું? એ 38 ગામો અમદાવાદ શહેરમાં ભેળવ્યા છે, એ ગામના ઢોરને હવે અન્ય કરના કોણ, જે તે લોકો સમાજના લોકો, ઠાકોર સમાજના હોય, પાટીદાર સમાજના ઢોર રાખતા હોય કે માલધારી સમાજના રાખતા, એ 38 ગામોના લોકોને એમ કહેવાનું તમારી ગાયો અંદર રાખો, અહીંયા આવે સિટી બની ગઈ એમ કહેવાનું આપણે? અરે અમે કહીએ છીએ કે કોઈ વગર પૈસે મફતમાં મકાન નથી જોતા. તમે તમારી સરકારના ધારાધોરણ મુજબ મકાનો અને માલધારીઓની જે તે પશુપાલકોની નોંધણી પણ કરેલી છે અમદાવાદ શહેરમાં, તો રાજકોટમાં કરેલી છે. ઓન રેકોર્ડ કોર્પોરેશન પર રેકોર્ડ છે કે કોણ પશુ રાખે છે. વગર પશુવાળાને મકાન આપવાનું નથી. તમારી પર રેકોર્ડના ડેટા ઓકે છે. તમે બહાર કાઢો અને કડકમાં કડક કાર્યવાહી કરો. પ્રજાના નિરાકરણ માટે કોઈ સાંભળો, આ સમગ્ર ઘટનાક્રમને લઈને જેટલા પણ અકસ્માતના ભોગ બની રહ્યા છે અને જેટલી પણ ઘટનાઓ સામે આવી રહી છે, એક મિનિટ નાગજીભાઈ, હવે કાનૂની જોગવાઈ શું કહી રહી છે? દંડની આપણે વાત કરી લઈએ, કારણ કે આપે જે વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરી, આપે વિકાસની વાત પણ કરી છે અને આપ બંને વસ્તુમાં સૂર પણ પુરાવી રહ્યા છો. ખૂબ જ મહત્વની વસ્તુ છે કે વિકાસ દરેક વ્યક્તિ ઈચ્છતી હોય છે, પરંતુ માલધારી સમાજ માટે વૈકલ્પિક વ્યવસ્થા એટલી જ જરૂરી છે વિકાસની સાથે. નાગજીભાઈ, અત્યારે મારો નાગજીભાઈ મકાન નહીં, મકાન મફતમાં નહીં, સરકાર ધારાધોરણ મુજબ નાગજીભાઈ, હું એ જ કહી રહી છું, આપ વિકાસ ઈચ્છી રહ્યા છો, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા પણ આપ સરકાર પાસે ઈચ્છી રહ્યા છો. હું એવું નથી કહેતી કે માલધારી સમાજ મફતમાં પોતાનું ઘર ઈચ્છી રહ્યું છે, મેં એવો શબ્દ પ્રયોગ કર્યો જ નથી, બરાબર છે અભયભાઈ? હવે આ જે સંજોગો સામે આવી રહ્યા છે કે પશુપાલકો કાં તો રખડતા ઢોર આવી જતા હોય છે અને જે તે પશુપાલકનું આ ઢોર છે તેની સામે કયા પ્રકારની દંડનીય કાર્યવાહી થવી જોઈએ? લાયબિલિટી ફિક્સ કરવામાં આવી છે કાયદાકીય રીતે. ઢોરને જો નિરંકુશ રીતે મૂકવામાં આવે તો BPMC એક્ટ હેઠળ કોર્પોરેશન પાસે વાઇડ પાવર છે અને ડબ્બાની અંદર પૂરવામાં આવે છે. એનો પર્ટિક્યુલર ડે વાઇઝ દંડ હોય છે, દંડ ભરવો પડે છે, દંડ ભર્યા પછી એને છોડવામાં આવે છે. અને પર્ટિક્યુલર AMC ની અંદર જોવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીમાં જે તે સમયે એક ઠરાવ થયેલો છે, જન્માષ્ટમીના દિવસે ઢોરોને વિનામૂલ્યે છોડી આપવામાં આવે છે. પરંતુ એની અંદર પણ એક જવાબદારી ફિક્સ થવી જોઈએ. જે વ્યક્તિ, આપણે પોતાની ઘરની અંદર પણ આપણી પાસે ગાડી હોય તો ગાડીને વ્યવસ્થિત રીતે આપણે ચલાવીએ છીએ, નહીં કે આપણી ગાડીથી કોઈને નુકસાન થાય એ રીતે આપણે ચલાવીએ, કોઈનું એક્સિડન્ટ થાય એ રીતે આપણે આપણી ગાડી ડ્રાઈવ નથી કરતા. એની જો આપણને ના ફાવતી હોય તો ડ્રાઈવરને રાખીએ છીએ પર્ટિક્યુલર. એ રીતે આપણે જીવોની પણ કાળજી રાખવી જોઈએ. એની સાચવણીની જવાબદારી, એની સુરક્ષા, એમના સંવર્ધનની જવાબદારી લોકોએ ફિક્સ કરવી જોઈએ. જે ગોપાલકો છે, જે પશુઓનું સુરક્ષા કરી રહ્યા છે, તેમના સંવર્ધન માટે પણ એની એક જવાબદારી ફિક્સ થવી જોઈએ. એની એક લાયબિલિટી અને પશુની સુરક્ષા માટે એ લોકોએ પૂરતી કાળજી લઈ રહ્યા છે. વધારે જો વ્યવસ્થિત રીતે એમની શહેરના રહેતા લોકોએ વ્યવસ્થિત રીતે એમની કાળજી લેવી જોઈએ અને એની સાચવણી કરવી જોઈએ, જેથી કોઈ અબોલ જીવને કોઈ પણ પ્રકારની માંદગી હોય તો ડોક્ટર પાસે લઈ જવા જોઈએ, વેટરનરી ડોક્ટર પાસે એની દવા કરાવવી જોઈએ. ઘણી વખત એવા ચીડિયા પણ એવા સ્વભાવ આવી જતા હોય, એના કારણે પણ હુમલો કરી બેસતા હોય છે.
આ બધું જેનું વ્યવસ્થિત રીતે એને મેન્ટેન કરવામાં આવે, અબોલ જીવની સુરક્ષા એટલે કરવામાં આવે. એનાલિસિસ પણ ઢોરમાં પણ થવી જોઈએ, કારણ કે એ મૂંગા અબોલ જીવ છે, પરંતુ તે લોકોની અંદર કયા પ્રકારની પીડા અને કયા પ્રકારની સ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે તેનું એનાલિસિસ થવું ખૂબ જ જરૂરી છે. જતીનભાઈ, સમયનો અભાવ છે, ટૂંકાણમાં આ આખા સમગ્ર વિષય વસ્તુને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને શું લાગી રહ્યું છે કે રખડતા ઢોરનો ત્રાસ જે વધી રહ્યો છે એનું સોલ્યુશન સ્વીટલી શું હોવું જોઈએ? કારણ કે એક તરફ પશુપાલક વર્ગ પોતાની માંગ સાથે અડગ છે, બીજી બાજુ આપણે દંડનીય કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે, અને ત્રીજી વસ્તુ આ બધું જ આપણે કીધું વિન વિન સિચ્યુએશન. તો કયા પ્રકારની હોવી જોઈએ આ સિચ્યુએશન? આમાં વિન વિન સિચ્યુએશન એટલે માલધારી જે સમાજ છે એના પ્રશ્નને સમજવો પડે, અને એ જે નાગજીભાઈ ખૂબ સારી રીતે રજૂઆત પણ કરી અને એમણે બહુ પોઝિટિવ વલણ પણ બતાવ્યું માલધારી તરફથી. હવે સવાલ એ છે કે આમાં સરકારે પોતે, મેં જેમ કહ્યું એમ, પબ્લિક કન્સલ્ટેશન કરવું જોઈએ. એમાં માલધારી સમાજનો પણ પ્રતિનિધિ હોય, ઈરમાન અમૂલ જેવી સંસ્થાઓના પણ પ્રતિનિધિ હોય, કારણ કે એ લોકો રૂરલ ડેવલપમેન્ટનું કામ કરે છે, અને સાથે એનજીઓના પણ રિપ્રેઝેન્ટેટિવ્સ હોય. તો મને લાગે છે કે આ ઇસ્યુનું, કારણ કે આમાં દંડકીય કાર્યવાહી એ એનું સોલ્યુશન નથી. એ દંડ કરો પણ પછી એનાથી એનું ઉકેલ નથી આવતો, અને માલધારી સમાજની પણ પીડા છે. એ લોકો પણ સમજે છે કે જે અકસ્માત થાય, કોઈ પણ મરે તો એ કોઈને પણ ગમશે નહીં, એ તો સ્વાભાવિક છે. પણ આનું જે સોલ્યુશન છે એ તો સાથે બેસીને વિચારવું પડશે, ને એની એ લોકોની રિહેબિલિટેશન, રીસેટલમેન્ટ, આપણે જેમ કંઈ પણ થતું હોય તો રીસેટલમેન્ટની પ્રક્રિયા હોય છે, સરકારે કરવી જોઈએ. એટલે એવું કહી શકીએ આપણે કે આ જે રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે એમાં માલધારી સમાજ પોતે પણ આગળ આવે, સરકારની સાથે બેસીને વાતચીત કરે, કારણ કે તેઓની જે વૈકલ્પિક માંગણી હોય છે તે સરકાર સમક્ષ મૂકે, અને જો સરકાર તેઓની માંગને સંતોષે છે તો આ પ્રકારની સમસ્યાનો આપણે શાંતિપૂર્ણ માહોલમાં ઉકેલ લાવી શકીએ છીએ. કારણ કે ઢોર પોતે ઘાસચારો નથી ખાઈ શકતા, એટલા માટે તેઓ રસ્તા ઉપર આવતા હોય છે. માલધારીઓ પણ ઈચ્છી રહ્યા છે કે પોતાના જે અબોલ જીવ પશુ છે તેઓની તંદુરસ્તી જાળવવા માટે તેઓને છૂટા કરવા પણ એટલા જરૂરી છે, પરંતુ તેના કારણે લોકો ભોગ બની રહ્યા છે, તે સ્થિતિને પણ આપણે સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. અભયભાઈ, જતીનભાઈ અને નાગજીભાઈ, આપ આ સંવાદમાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 27,603 જેટલા ઢોર પકડાયા છે છેલ્લા 2 વર્ષ, એટલે કે છેલ્લા 2.5 વર્ષના સમયગાળામાં, અને તેની સામે કરોડોનો દંડ પણ ઉઘરાવવામાં આવી ગયો છે. પરંતુ હવે માલધારી સમાજે પણ જાગી જવાની જરૂર છે. પોતાના ઢોર ઢાખરની માલિકીનો તેઓ હક જતાવે છે, તો પોતાના ઢોર ઢાખરની સુરક્ષાની સાથોસાથ જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે કે પછી સ્થાનિકો છે, તેઓની સુરક્ષાની પણ તેઓએ ચિંતા કરવી પડશે. તો રખડતા ઢોરનો આતંક હવે તેને લઈને કયા પ્રકારની તંત્ર કામગીરી કરે છે અને આ નિંદ્રાધીન તંત્ર ક્યારે સજાગ થાય છે તે જોવું પણ ખૂબ જ મહત્વનું બની જશે. તો સીધો સંવાદ અંતર્ગત આજે બસ આટલું જ. આવતીકાલે મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.